નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોને આજે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ આવી શકે છે. તમારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. ઘરમાં નકારાત્મકતા વધી શકે છે. પતિ પત્ની વચ્ચે અહંકારને લઈને સંઘર્ષ થઈ શકે છે. વૃષભ રાશિના લોકો માટે આજે આવકના નવા સ્ત્રોત બની શકે છે. તમામ કામ સરળતાથી પૂર્ણ થશે. તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. આજે તમે ખૂબ જ શાંત રહેશો. મિથુન રાશિના લોકોએ તેમના વ્યવસાય માટે સમય કાઢવો પડશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. ભંડોળના અભાવને કારણે કામ અટકી શકે છે. નોકરી કરતા લોકો પર કામનું દબાણ વધી શકે છે. કર્ક રાશિના લોકો ઘરમાં શુભ કાર્યોની યોજના બનાવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી સાથે મતભેદો ઓછા થશે. તમામ કાર્યો યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે. રોજગારના નવા માધ્યમો ઉત્પન્ન થશે. સંશોધન સંબંધિત કાર્યમાં તમને સફળતા મળી શકે છે. સિંહ રાશિના લોકોના વૈવાહિક સંબંધોમાં મતભેદ થવાની શક્યતા છે. વાતચીત દરમિયાન તમારે સાવચેત રહેવું જોઈએ. વિદ્યાર્થીઓને કારકિર્દીને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકશે. તમારે બિનજરૂરી ખર્ચથી બચવું જોઈએ. કન્યા રાશિના લોકોએ આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તમને બુદ્ધિશાળી લોકોનો સાથ મળશે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ સારો છે. તુલા રાશિના લોકો કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે. તમારી કાર્યશૈલીથી લોકો પ્રભાવિત થશે. તમને તમારા જીવનસાથી પાસેથી પ્રેરણા મળશે. વેપારમાં નવું રોકાણ કરી શકો છો. તમે દાનમાં પૈસા ખર્ચ કરશો. વૃશ્ચિક રાશિના લોકોના ઘરમાં ધાર્મિક વાતાવરણ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. નવું વાહન ખરીદી શકો છો. રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કરવાનું ટાળો. વ્યવસાયિક લક્ષ્યો સમયસર પ્રાપ્ત થશે. ધન રાશિના લોકોએ આજે કંટાળાજનક યાત્રા કરવી પડી શકે છે. બીજાની બાબતોમાં વધુ પડતી દખલગીરી ન કરો. તમારી લાગણીઓ દરેકને વ્યક્ત કરશો નહીં. ઘરમાં અપ્રિય લોકોનું આગમન થઈ શકે છે. મકર રાશિના લોકોએ કાર્યસ્થળ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થશે. નાણાકીય પરિસ્થિતિથી સંતુષ્ટ રહેશો. નાની નાની બાબતોને મહત્વ આપવાનું ટાળો. કુંભ રાશિના લોકો માટે આજે કામનું વાતાવરણ ઘણું સારું રહેશે. પરિવારના સભ્યોની જરૂરિયાતોનું ધ્યાન રાખો. તમે સામાજિક કાર્યોમાં રસ લેશો. બીમાર લોકોએ દવાઓ લેવામાં બેદરકારી ન રાખવી જોઈએ. સાહિત્ય અને કલામાં તમારી સ્વાભાવિક રુચિ વધશે. મીન રાશિના લોકોને અભ્યાસમાં કઠોર પરિશ્રમને લગતી સમસ્યાઓ આવશે. તમારે ખરાબ લોકોની સંગતથી દૂર રહેવું જોઈએ. પ્રેમ સંબંધોમાં વિવાદ થઈ શકે છે. આજે નવું કામ શરૂ કરવાનું ટાળો. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.